પુષ્ટિ માર્ગમાં આપણે વારંવાર સાંભળેલો શબ્દ અપરશ. અપરશ શું છે? અપરશના પ્રકાર અને અપરશની વ્યાખ્યા શ્રી ગોવર્ધન નાથ કી છે. પ્રભુ કૃપાથી આજે આપણે અપરશના પ્રકાર અને અપરસ શું છે એ જોઈએ. અપરસ, આપરસ, આપના રસમાં આપણે કહીએ ને, મમ દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવા રાખજો શ્રી યમુનાજી. એ અપરસ. અપરસ કોને કહેવાય? અપરસના કેટલા પ્રકાર છે? અપરસ એટલે શ્રી ઠાકોરજીની સેવા માટે આપરસમાં તત્પર રહેવું અને તન તથા મનનો ઉપયોગ સ્વચ્છતાપૂર્વક કરવો. અપરસમાં મુખ્ય ત્રણ બાબતો આવશ્યક છે: સ્વચ્છતા, સુઘડતા અને પવિત્રતા. આપણે શ્રી પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજી, શ્રી વલ્લભના સર્વસ્વ, શ્રી સ્વામિનીજીના સર્વસ્વ, યશોદોત્સંગ લાલિતની સેવામાં જઈ રહ્યા છે, નંદ નંદનની સેવામાં જઈ રહ્યા છે. તો સ્વચ્છતા, સુઘડતા અને પવિત્રતા. અપરસ એટલે શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદ એટલે કે પ્રભુના આનંદમાં, તત્સુખમાં રત રહેવું. અપરસ ત્રણ પ્રકારની હોય છે: મોટી અપરસ, સેવકીની અપરસ અને ખાસાની અપરસ. ત્રણેયમાં થોડો ઘણો જે ફર્ક છે એ આપણે જોઈએ પ્રભુ કૃપાથી. મોટી અપરસ, આપણે અપરસમાં હોઈએ અને ઉત્સવના દિવસો જેમ કે જન્માષ્ટમી હોય ત્યારે આપણે પલનાના દર્શન કરવા હોય અને નંદ મહોત્સવના પણ દર્શન કરવાના હોય. આવી સ્થિતિમાં અપરસ વગરના વૈષ્ણવોનો સ્પર્શ થઈ જવા છતાંય અપરસ તૂટતી નથી. આને મોટી અપરસ કહેવાય છે. હવે સેવકીની અપરસ. સેવકીની અપરસમાં શૌચ આદિ ક્રિયાઓ પછી કે ખરીદી, અહીંયા ત્યાં ગયા, પાડોશમાં ગયા વગેરેમાં કોઈનો સ્પર્શ થાય તો સ્નાન કરવું આવશ્યક છે. આ અપરસમાં આપણે બહારની સેવા કરી શકીએ છીએ, જેવી કે ઘરમાં શાકભાજી સમારવા, ફૂલની માલાજી બનાવવી, મેવો સમારવો, સૂકો મેવો સાફ કરવો, ભંડારની સામગ્રીઓ સાફ કરવી, હિંડોળા અને ફૂલ મંડળીઓ તૈયાર કરવા વગેરે. હવે ખાસાની અપરસ શુદ્ધ જળથી એટલે કે ફુવારો અથવા કુવાના, કોઠીના જળથી માથું પલાળીને સ્નાન કરવું. ફક્ત અપરસના જ વસ્ત્રો પહેરવા. અલગ રાખેલા જે અપરસના વસ્ત્રો છે એની વાત થઈ રહી છે. અપરસના કાસ્કો, ટુવાલ જે વૈષ્ણવોના ઘરમાં અલગ રાખેલા હોય છે તેની વાત થઈ રહી છે. આમાં અપરસ વગરની વ્યક્તિને અડવામાં આવતી જ નથી. શ્રી ઠાકોરજીની મટકી, ધોયેલા કોઈ પણ વસ્ત્રો ખાસામાં જ સ્પર્શી શકાય છે. સખડી સામગ્રી માટે ખાસાની જ અપરસ જરૂરી છે. અપરસનો ક્રમ તો સમજી લીધો, પરંતુ જો મન શ્રી ઠાકોરજીમાં જ પોરવાયેલું રહે તો જ આ બધી અપરસ સાર્થક કામની ગણાય છે. લૌકિકમાં, કલેશમાં, ક્રોધમાં અગર મન જતું રહે તો અપરસ આપમેળે જ છોવાઈ ગયેલી કહેવામાં આવે છે. કારણ કે અપરસ તો મુખ્ય આપરસ છે, તત્સુખની ભાવના છે. યશોદોત્સંગ લાલિત નંદાલયમાં યશોદા મૈયા જે પ્રભુના તત્સુખ માટે કાર્યો કરતા એ આપણે અહીંયા સેવારૂપી ગણવાના છે. તો શ્રી કૃષ્ણમાં જ તત્પર રહેવું, એના સુખમાં જ તન્મય રહેવું એ તો મુખ્ય અપરસ છે. અને ગુરુઘર પ્રણાલી સર્વોપરી છે. અપરસમાં પણ થોડા વિચારોનો ભેદ હોઈ શકે, પણ મતભેદ હોઈ શકે, મનભેદ ન હોઈ શકે. કેમ કે મતભેદ આ બધું મુખ્ય તો શ્રી વલ્લભની પ્રણાલી પ્રમાણે ચાલે છે. શ્રી વલ્લભે કહ્યું છે કે તત્સુખથી, આનંદથી, પ્રભુના આનંદથી. એટલા માટે મતભેદ જરૂર થાય, આ પાણી એવું કહે, પરંતુ મનભેદ ન થાય. કેમ કે દરેક વૈષ્ણવોના, દરેક સખીજનોના, દરેક ભગવદીઓના મનમાં એક જ તત્સુખની ભાવના, શ્રી ઠાકોરજીને કેવી રીતે લાડ લડાવવા એ હોય છે. એના માટે આજે આપણે જોયું સુંદર અપરસના પ્રકાર અને અપરસ શું છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.